આણંદના બેડવા પાસે આરટીઓ કચેરીની બહાર ડુપ્લિકેટ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટના આધારે ગેરકાયદેસર રીતે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવી આપવાના કૌભાંડને એસઓજી પોલીસે ઝડપી પાડી 24 જિલ્લા સહી સિક્કાવાળા ડુપ્લિકેટ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ સાથે પિતા પુત્રની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। આણંદના બેટવા પાસે આવેલી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ માટે આવતા અરજદારોને ડ્રાઇવિંગ લાયસન્સ માટે ફરજિયાત ફિઝિકલ ફિટનેસ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાનું હોય છે। ત્યારે સમારખાના સદાનપુરા સાંભોળપુરા ગામના રિઝવાન વોરા અને તેના પુત્ર રાહિલ વોરાએ આરટીઓ કચેરી બહાર વાનમાં બેસીને અરજદારોને તબીબના સહી સિક્કાવાળા બનાવટી ફિઝિકલ ફિટનેસના આધારે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવી આપી અરજદારો પાસેથી મોં માંગી કિંમત પડાવતો હતો, જે અંગે આણંદની એસઓજી પોલીસે જાણ થતાં એસઓજી પોલીસે છાપો મારી ડુપ્લિકેટ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટના આધારે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ગઈ તારીખ 26 માર્ચ 2025ના રોજ આણંદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર બે ઈસમો એક ઓમની ગાડી GJ23P 3831 નંબર આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડૉક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યૂ કરાવવાની કામગીરી કરે છે। આ આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ બે ઈસમો નામે રિઝવાન વોરા તથા રાહિલ વોરા મળી આવેલા, જેમની ઝડપી તપાસ કરતાં ગેરકાયદેસર રીતે બનાવેલ 3 ડૉક્ટરના સિક્કા તથા 27 બોગસ સર્ટિફિકેટ મળી આવેલ છે, જે અન્વયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું છે? આની તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડ માટે અમે અરજી કરવાના છીએ। 27। હાલ કોઈ ઓફિસ સ્ટાફમાંથી ઇન્વોલ્વમેન્ટ હોય કે કોઈની સાથે સિન્ડિકેટમાં કામ કરતા હોય આ તમામ પ્રશ્નોના જવાબ તપાસ દરમિયાન મળી જશે। મેડમ, આરટીઓની બહાર જે પ્રકારે આ લાયસન્સ માટે ગેરકાયદેસર રીતે બોગસ સર્ટિફિકેટ આપવામાં આવતા હતા, તો આ જે સર્ટિફિકેટોના આધારે જે લોકોએ લાયસન્સ મેળવી લીધા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? હા, એટલે અમારો સૌથી પહેલો ગોલ એ હશે કે આમાં કેટલાની સંડોવણી છે, કોણ આમાં સામેલ છે અને આની આધારે કેટલા પાસ થઈ ગયા છે સર્ટિફિકેટ્સ, એ અમે અમારા તપાસનો વિષય રહેશે। કેટલા પૈસા લેવામાં આવતા હતા? આ હાલમાં જ આ બે ઈસમોને અમે અહીંયા લાવ્યા છીએ, એટલે આ તમામ વિગતો અમે એમની પાસેથી મેળવીશું અને તમને પહોંચતી કરીશું। કેટલા સમયથી બનાવતા હતા? એમના કહેવા મુજબ પાછલા 1 વર્ષથી આ પ્રકારની કામગીરી ચાલુ છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।